સુરત નજીક આવેલા હજીરા ખાતેની આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ એએમએનએસ પ્લાન્ટમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। મળતી માહિતી મુજબ પ્લાન્ટના કોકો ગેટ નજીક ક્રેન તૂટી પડવાની ઘટનામાં એક કામદારનું કરુણ મોત થયું છે। આ દુર્ઘટનામાં અન્ય 3 જેટલા કામદારો પણ ઘાયલ થયા છે। ઘાયલ થયેલા તમામ કામદારોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સુરત નજીક આવેલા હજીરા ખાતેની આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ એએમએનએસ પ્લાન્ટમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર પ્લાન્ટના કોકો ગેટ નજીક ક્રેન તૂટી પડવાની ઘટનામાં એક કામદારનું કરુણ મોત થયું હતું। આ દુર્ઘટનામાં અન્ય 3 જેટલા કામદારો ઘાયલ થયા છે અને ઘાયલ થયેલા તમામ કામદારોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં પ્લાન્ટ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ક્રેન પડવાની ચોક્કસ કારણો જાણવા માટે હાલમાં તપાસ શરૂ કરવામાં આવી છે। મૃતક કામદારના પરિવારજનમાં શોકનું મોજું ફરી વળ્યું છે। હજીરા એએમએનએસ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના કોકો ગેટ નજીક ક્રેન તૂટી પડી અને એક કામદારનું કરુણ મોત થયું હતું। આ અકસ્માતમાં 3 કામદારો ઘાયલ થયા હતા અને તેમને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટના બાદ પ્લાન્ટ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ક્રેન પડવાની કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે। કંપનીનું સત્તાવાર નિવેદન હજી આવ્યું નથી અને મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી વ્યક્ત થઈ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।